તો આજે આપણે ગ્વાલા અસાઇનમેન્ટ 2021ના ધોરણ 12ના વિષય ઇંગ્લિશના પેપર નંબર 4ના સેક્શન બીની શરૂઆત કરીશું. તો ચાલો આપણે સેક્શન બીની શરૂઆત કરીએ. તો અહીંયા તમને ફકરો આપેલો છે, કસ્ટમર. It is a error 412 program not run to the internal components. What does that mean? મતલબ ગ્રાહક કહે છે કે અહીંયા આગળ એરર 412 આંતરિક તત્વો સાથે પ્રોગ્રામ ચાલી નહીં શકે. ભાઈ એનો અર્થ શું થાય? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કહે છે કે ડોન્ટ વરી મેડમ, મતલબ ચિંતા ના કરશો મેડમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે, સામાન્ય મુસીબત છે. ઇટ મીન દેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. મતલબ લવ પ્રોગ્રામ એ બાહ્ય હૃદયમાં કામ કરી રહ્યો છે, એ સેટ થઈ ગયો છે. પરંતુ યસ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. પરંતુ હજુ તે તમારા હાર્ટ એટલે તમારા હૃદયમાં કામ કરતું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. તે એક જટિલ પ્રોગ્રામમાંનો એક પ્રોગ્રામ છે. પરંતુ ઇન નોન ટેકનિકલ ટર્મ, પરંતુ એ તમારા મશીન છે એકમાંનો એક પ્રોગ્રામમાંનો એક પ્રોગ્રામ છે. અહીંયા આગળ એવું કહે છે, બરાબર. ઇટ મીન યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. મતલબ તમે તમારા મશીનને પ્રેમ કરો, લવ કરો એવું કહે છે. બિફોર ઇન કેન લવ અધર. મતલબ તમે તમારા મશીનને એટલો પ્રેમ કરો તે પહેલાં તમારે તેને પ્રેમ કરવાનો રહેશે એવું કહે છે કસ્ટમર. સો વોટ શુડ કેન આઈ ડુ. મતલબ હવે મારે શું કરવું જોઈએ અહીંયા એવું કહે છે. તો અહીંયા પ્રશ્ન છે આપણો, વોટ ઇઝ કસ્ટમર્સ પ્રોબ્લેમ એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ. કસ્ટમરની શું એટલે ગ્રાહકની શું સમસ્યા છે ગ્રાહક સેવા પ્રતિનિધિના મંતવ્ય મુજબ. તો કે આપણે અહીંથી લખવાનું એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ. તો કસ્ટમર ફાઇન્ડ એરર ઇન 412. બરાબર, એના 412માં એરર એને દેખાય છે અને એ શું કહે છે કે અહીંયા ગ્રાહકને એવું કહે છે કસ્ટમરને કે આ પ્રોબ્લેમ તો સામાન્ય છે અને એવું કહે છે કે ઇટ સેટઅપ ધ એક્સટર્નલ હાર્ટ બટ નોટ યટ ઇન યોર હાર્ટ. મતલબ તમારા આ પ્રોગ્રામ હૃદયના બાહ્ય ભાગમાં એ કામ કરીને સેટ કરાયો છે પરંતુ હાર્ટમાં કામ કરતો નથી. આ એનો જવાબ થાય, જોઈ લો. પછીનો પ્રશ્ન છે, હાઉ કેન ધ કસ્ટમર સોલ્વ ધ એરર. તો મતલબ ગ્રાહક એની સમસ્યા કેવી રીતે સોલ્વ કરશે? તો અહીંયા એવું કહે છે, શું કહે છે અહીંયા આગળ, કસ્ટમર કેન સોલ્વ, અહીંયાથી લખીશું કસ્ટમર કેન સોલ્વ ધ એરર બાય, શું કહે છે, બાય લવિંગ હર ઓન, અહીંયાથી કરો લવિંગ હર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તો એ બી જવાબ લખેલો છે, જોઈ શકો છો બાળકો. હવે છે અહીંયા આગળનો ફકરો, ધ એપલ ઓર્ચર્ડ્સ એન્ડ વીપિંગ વિલોન્સ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. અમારી જિંદગીમાં જૂની વાડીના સફરજન અને વીપિંગ વિલોના લીલાછમ વૃક્ષો વચ્ચે વોલ્ટ પહોંચી જાય છે એમ. બોલો, વેર વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ. મતલબ ત્યાં વોલ્ટ તેનું પ્રથમ કાર્ટૂન સ્કેચ, અહીંયા પ્રથમ પ્રાણીનું કાર્ટૂન દોરેલું હતું. I recall how Walt and I would struggle together in bed, hear a hunting whistle of a locomotive passing in the night. મને યાદ છે કે જ્યારે રાત્રિમાં અમારા ઘરની નજીકમાં એક ટ્રેનનો ભયાનક વિશલ અવાજ કરીને પસાર કરતી હતી, જેને સાંભળવા માટે એમ કે અહીંયા કહે છે હું અને મારો ભાઈ, અહીંયા કહે છે કે આઈ એન્ડ માય બ્રધર વોલ્ટ, એટલે હું અને મારો ભાઈ પથારીમાં એકબીજાને લપાઈને, એમ કે છે લોકોમોટિવ પાસિંગ ઇન ધ ટ્રેન, લપાઈને અમે સાંભળતા હતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. આમ તો મારા કાકા માઇક છે એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. અને એમને ખબર હતી કે મારા બાળકોને વિસલ બહુ ગમે છે, એટલે એક લાંબી વિસલ ને બે ટૂંકી વિસલ એ ખાસ અમારા માટે વગાડતા હતા. તો અહીંયા છે વોટ ડીડ ધ વોલ સ્કેચ ધ ફર્સ્ટ એનિમલ. કયું બનાવ્યું હતું ફર્સ્ટ એનિમલનું, ક્યાં બનાવ્યું હતું તેને? તો ક્યાં બનાવ્યું હતું? તો કે વોલ્ટ. હવે અહીંયા ડીડ છે, ડીડ છે એટલે અહીંયા એનું ભૂતકાળ થશે. સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ ક્યાં બનાવ્યું હતું? તો કે ઇન ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોસ એટ ધેર ઓલ્ડ ફાર્મ.
આપણે ગ્રીન અને બ્યુટીફુલ નથી લખવાનું, એટ ધેર ઓલ્ડ ફાર્મ. આ તમારો જવાબ થશે. હવે છે ફોર હુમ વુડ ધ અંકલ માઇક બ્લો હિઝ વિસલ. કેમ વગાડતા હતા એમના અંકલ માઇક વિસલ? તો કે અંકલ માઇક બ્લો, વુડ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ. અંકલ માઇક વુડ બ્લો હિઝ વિસલ કઈ વગાડતા હતા? વન લોંગ એન્ડ ટુ શોર્ટ. બરાબર. કોના માટે? જસ્ટ ફોર અસ. જસ્ટ ફોર અસ માટે વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. તો જોઈ લો બાળકો, બેઉ જવાબ લખેલા છે. હવે આપણો જે ત્રીજો ફકરો આવ્યો, ધ માઇન્ડ એન્ડ હિઝ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ એટ ધ હેલ્પ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસ. મતલબ મગજ અને બુદ્ધિગમ્ય વિચારો તમારા શરીરને તર્કબદ્ધ ભાગમાં તમને વિચારવા દે છે અને તમને સાચી પસંદગી કરવા દે છે. અહીંયા એવું કીધું છે, ટુ સ્ટોર અ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ધ ઓલ્ડર એન્ડ કેલ્ક્યુલેટેડ. મતલબ આ બધી પસંદગીઓમાં ભાવનાત્મક પરિસ્થિતિમાં તમને માહિતી મળે છે અને તમે સાચી ગણતરી, મતલબ કેલ્ક્યુલેટ ઇન ઓર્ડર ટુ, એટલે સાચી ગણતરી કરવી તમને મગજને હુકમ મળે છે, એટલે સાચી ગણતરી કરી શકો છો. ઇટ ઇઝ કાઉન્ટર પાર્ટ ટુ ઇમોશન. મતલબ આ એક કાઉન્ટર પાર્ટ, મતલબ ગણતરીનો કરી શકાય એવી લાગણીઓનો એક ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન્સ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇન એક્ઝામ નર્વસ. મતલબ આ ક્ષમતાઓના પ્રતિરૂપમાં તમે જાણો છો કે તમને પરીક્ષા આવી હોય છે, પરીક્ષાની અંદર તમારું ભય બહુ ડર લાગતો હોય છે અને મનમાં લાગણીઓ એમ કે ઉત્પન્ન થતી હોય છે કે ભાઈ હવે શું થશે, નર્વસનેસ થઈ જાય છે એમ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. You know your stuff, but when you enter the exam hall and start getting emotionally and expecting difficulties and immediately failure. મને ખબર છે તમે પરીક્ષામાં વાંચીને આવ્યા હોય છે, પણ માનસિક પરિસ્થિતિ એવી થઈ જાય છે કે તમને યાદ તો બધું જ હોય છે. તમે પોતાની જાતને યાદ કરવામાં મદદ તો કરો જ છો, પણ યાદ ક્ષમતા પ્રમાણે તમે બધું જ પુનરાવર્તન કર્યું છે. તમને લાગે છે એમ કે તમને મદદ તો અહીંયા થાય છે, તમને લાગે છે કે મેં બધું જ પુનરાવર્તન કર્યું છે, બધી જ વસ્તુ મને યાદ છે, પણ જેવા પરીક્ષા ખંડમાં તમે દાખલ થાવ છો અને દાખલ થઈને તમને મુશ્કેલીની અપેક્ષાની અંદર તમને અલગ અલગ પ્રકારની વિચારો તમારા મગજમાં, ભાવનાત્મક લાગણીઓ દાખલ થઈ જાય છે. ઓલ ઓફ સડનલી કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. ત્યારે અચાનક એવું લાગે છે કે મને બધી માહિતી છે, મેં જે બધું વાંચેલું છે, મને બધું જ ભૂલાઈ ગયું છે એવું લાગે છે. આવી પરિસ્થિતિમાં તમે પોતાની જાતને શાંત કરશો તો તમને વાંચેલું બધું યાદ આવે છે. અહીંયા એવો ઉલ્લેખ કરેલો છે. હાઉ ઇઝ અવર માઇન્ડ એકોર્ડિંગ ટુ ધ રાઇટર. એટલે આપણું મગજ કેવું થઈ જાય છે જ્યારે આવી તણાવભરી પરિસ્થિતિમાં હોય છે? તો કે એકોર્ડિંગ ટુ ધ રાઇટર, અહીંયા આપણે લખી શકીએ છીએ એકોર્ડિંગ ટુ ધ રાઇટર અવર માઇન્ડ. બરાબર. આપણું માઇન્ડ એક એવું છે કે રેશનલ લોજિકલ પાર્ટ એક એવું થાય છે ધેટ હેલ્પ્સ. તો અહીંયા આપણે અવર અસ કરીશું ટુ મેક અ અનઇમોશનલ ચોઇસ. પછી કે ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ધ ઇન્ફોર્મેશન ટુ ઓર્ડર ધ કેલ્ક્યુલેટ. અહીંયાથી બેઠો જ જવાબ છે, ખાલી અહીંયા યુ છે ને ત્યાં આગળ આપણે અસ કરવાનો રહેશે, બાકી જવાબ તો ફકરામાં આપેલો જ છે. બરાબર છે. આ તમે જોઈ શકો છો જોડે જવાબ પણ. હવે છે હાઉ ડુ ધ ઇમોશન સમટાઈમ્સ ફેલ અવર મેન્ટલ કેપેસિટી. આ જ લાગણીઓ બની શકે છે કે આપણી માનસિક પરિસ્થિતિ ક્યારે બગાડી નાખે છે, એમ મેન્ટલ કેપેસિટી બગાડ નાખે છે. તો એક તો એટ ધ એક્ઝામ ટાઈમ લઈ લો તમે અહીંયા આગળથી. તો કે એટ ધ એક્ઝામ ટાઈમ તમે લો છો અને એટ ધ એક્ઝામ ટાઈમ તમે વેન યુ એન્ટર ઇન અ રૂમ, તમે જ્યારે રૂમમાં દાખલ થાવ છો તો તમારી મેન્ટલ કેપેસિટી ત્યારે તમને ખબર પડે છે. તો કે એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ અવર મેન્ટલ કેપેસિટી હેઝ અ રિટ્રાઈવડ, એટલે આપણે ભણેલું પણ છે બધું, રિટેન વોટ વી હાવ રિવાઇઝ, આપણે કરેલું છે. બટ વેન ધ એન્ટર ઇન ધ રૂમ, પણ જેવી રૂમમાં દાખલ થઈ જાઓ છો તમે, એન્ટર ઇન ધ રૂમ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલી, એક ઇમોશન આવી જાય છે અને એક્સપેક્ટિંગ ડિફિકલ્ટી લાગે છે કે આપણે બધી બહુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એન્ડ ઇમેજિંગ એન્ડ ફેલિયર, લાગે છે કે યાર મારો પ્રશ્ન જવાબ નહીં આવડે તો. એન્ડ ધેટ ટાઈમ વી ફરગોટ ઓલ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન. બધી માહિતી આપણા મગજમાંથી બાષ્પીભવન થતી હોય ને એવું લાગે છે, પણ હકીકતમાં એવું નથી હોતું. આપણી લાગણીઓ અને ડરને કારણે આવી ભાવના ઉત્પન્ન થાય છે. તો આ જવાબ પણ તમે જોઈ શકો છો, ફકરામાંથી જ મેં જોઈને લખેલો છે અને તમારે અંદર બેઠો જ મળે છે કે વેન યુ એન્ટર એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન્સ
exam. Our mental capacity has rewrite that what we have revised. But when we enter the exam room, we started anticipating difficulties, and then fear imaginary and a failure make us to forget all carefully stored information. હવે અહીંયા કહે છે પ્લીઝ બોથ ઓફ યોર હેન્ડ વિથ યોર ફિંગર લાઈક અ કોમ્બ ઓન અ ટોપ ઓફ યોર હેડ. મતલબ તમારા બંને હાથની આંગળીઓ વડે માથાના ઉપરના ભાગને જેમ કાંસકો કેવો આપણે માથામાં ફેરવીએ એ રીતે એની ઉપર મૂકો. સો દેટ યોર લિટલ ફિંગર આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ. મતલબ જેથી તમારી નાની આંગળી તમારા વાળની કિનારીને સ્પર્શી શકે. ફેમિલી પ્રેસ ડાઉન ઓન યોર સ્ક્લેપ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ અ મિડ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ અધર. તમારા કાળજીપૂર્વક તમારા માથામાં જે ઉપર છે તેના ભાગને આંગળીઓ વડે દબાવો. આ તમારી આંગળીઓ છે એ મધ્યમાંથી બહાર નીચે તરફ દૂર તરફ ખેંચો. એટલે નાવ પ્લીઝ યોર હેન્ડ એન્ડ સેમ વે હાયર અપ એન્ડ ધ મિડલ ઓન અ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિડર્સ. મતલબ આ જ રીતે તમારા દરેક વાળ હાથને આંગળીઓને વાળ તરફ આગળથી ઓળતા હોય એ રીતે લઈ જાઓ. મધ્યમાંથી ઉંચકો અને ફરી એનું પુનરાવર્તન કરો. નાઉ પ્લેસ યોર હેડ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. હવે ફરી તમારા હાથને માથાના પાછળના ભાગમાં મૂકો. ટુવર્ડ ધ ક્રાઉન, જે ખોપડી આપેલી છે એ ભાગમાં. રિપીટ ધ પ્રોસિડર્સ. મતલબ આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. હવે અહીંયા કે છે પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ સજેસ્ટેડ ઇન ધ પેસેજ. કઈ એક્સરસાઇઝ કીધી છે? તો કે ધ એક્સરસાઇઝ સજેસ્ટેડ ઇન ધ પેસેજ ધ શું કહે છે પ્રેસિંગ અવર હેડ. શું કીધું છે? મગજને થોડુંક આંગળીઓનો મદદથી દબાણ કરવાનું છે. પ્રેસિંગ યોર હેડ સ્ટેપ બાય સ્ટેપ ધ ફ્રન્ટ હેરલાઇન ઓફ અવર હેડ ઇટ બેક. આગળથી પાછળ સુધી બધી જ જગ્યાએ આપણને પ્રેસિંગ કરવા કીધું છે. શું કીધું છે? ખાલી પ્રેસિંગ યોર હેડ. આપણે એટલું યાદ રાખવાનું છે. ઇટ સ્ટેપ બાય સ્ટેપ ફ્રોમ અ ફ્રન્ટ hairline of our head to its back. What does the word crown in a passage suggested? શું કહે છે? Crown in a passage is suggested. The word crown in a passage suggested a middle top part of our head. શું કહે છે? middle top part of our head. એટલે મધ્ય ભાગનું સૂચન કરે છે. It must have been what about 85, and yet he would find something to grumble at everything Nani did. તેઓ લગભગ 85 વર્ષના હતા, પરંતુ આ ઉંમરે પણ તેમની સાથે નાનીએ કોઈ કામ કર્યું હોય તો તેમાં ભૂલો કાઢીને તે એમની સાથે એમ કે ભૂલો જ કાઢે. અને he would keep grumbling with her. અને તે એમની સાથે લડ્યા જ કરે, ઝઘડ્યા જ કરે. As if they were two people who had just married in the first flush of love and were still discovering each other. અને તેમના લગ્ન જાણે હમણાં જ થયા હોય ને એમ પહેલાંની જેમ એકબીજાને પ્રેમ પણ કરતા હોય અને એકબીજાને સમજવાની કોશિશ કરતા હોય ને, આ ઉંમરે પણ તેવું એમના એકબીજાને દલીલો કરતા, એકબીજાની સાથે લડતા અને એકબીજાને શોધતા એવું બનતા હતા એમ. At the time, pretty quarrel would push them into long silence. અને બની શકે કે આ પેલું વધારે પડતી કચકચ થાય, ઝઘડા થાય તો બંને લાંબા સમય સુધી એકબીજા સાથે વાત કરતા નહીં અને શાંતિ આણી લેતા, ચૂપચાપ થઈ જતા. એ મારે નથી બોલવું નાના સાથે, નાના કે મારે તારી સાથે નથી બોલવું. They would stop talking to each other for day together. ઘણા દિવસો સાથે એકબીજા જોડે રીસાઈ જાય અને કે મારે તારી સાથે વાત નથી કરવી, એમ ચૂપચાપ બંને એકબીજા જોડે કટ્ટી કરી નાખે એમ કે ભાઈ મારે તારી સાથે નથી બોલવું. When we would try to intervene, અરે જ્યારે અમે એમની વચ્ચે દખલગીરી કરીએ, દરમિયાનગીરી કરીએ, all Nana would quip, it happens son. તો નાના ત્યારે મને એવું જ કહેતા, કટાશ મંગાવી દીકરા આ તો આવું જ બને, આ તો એવું જ થાય, એવું કયા કરે. બટ ઇટ ટેક ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. પણ મને ક્યારેય સમજ નથી પડતી તેઓ હંમેશા એકબીજાને અનુકૂળ ક્યારે થઈને ફરી ક્યારે નોર્મલ થઈને એકબીજા જોડે વાતો કરવા બેસી જતા હતા. વોટ આર નાના એન્ડ નાની કમ્પેર વિથ ધેર કમ્બલિંગ. હવે કેવી રીતે એકબીજાના લગ્ન અહીંયા એમ કે કમ્પેર વિથ કમ્બલિંગ એટલે ઝઘડાને કેવી રીતે માનતા હતા. નાના એન્ડ નાની આર કમ્પેર વિથ ટુ ફ્લેશી મેરિડ. ફ્લેશી મેરિડ એટલે જસ્ટ મેરેજ કરીને આવેલા લવર્સ હોય, અહીંયા એવું કહે છે.
એટલે કે જે એ રીતે હતા અને હુ ટ્રાઇંગ ટુ ડિસ્કવર ઈચ અધર, મતલબ તેઓ એકબીજાને શોધવાની કોશિશ કરતા હોય ને એવા હતા. તો અહીંયા આપેલું છે જો, they would be coupling with other as they were two people who just married. તો તમે આવું પણ લખી શકો છો નાના આની કે two people who had just married in a first flush of love and were still discovering each other, મતલબ તેઓ અત્યારે પણ એકબીજાને શોધી રહ્યા હતા. What did a pretty quarrel between નાના and નાની result? એમના મીઠા ઝઘડા, મીઠી તકરારનું કારણ શું થતું હતું? ભાઈ બંને ચૂપ જ થઈ જતા હતા કે જે મારે તારી સાથે નહીં બોલું, તું મારી સાથે ના બોલીશ, અને કેટલા દિવસો સુધી આ બંનેના અબોલા ચાલુ થઈ જતા હતા, મતલબ એકબીજા જોડે રિસાઈ જતા હતા. તો અહીંયા એવું કહે છે ને તો કે ધ પ્રીટી ક્વારલ વુડ બી પુશ into long silence, they would be stop talking to each other for a day together. બરે એક ચૂપકી છવાઈ જતી હતી અને તેઓ લાંબા સમય સુધી એકબીજા જોડે બોલતા નહીં. તો એ પણ જવાબ લખેલો છે. ધ પ્રીટી ક્વારલ બિટવીન નાના એન્ડ નાની ઓફ રિઝલ્ટ ઇન ટુ ધેર સાયલેન્સ, દે વુડ સ્ટોપ ટોકિંગ વિથ ઈચ અધર ફોર અ ડેઝ ટુગેધર. હવે બાળકો મેં તમને કીધેલું છે કે શોર્ટ નોટ માટે તો હું અલગ વિડીયો અપલોડ કરીશ, એટલે આપણે આજે ખાલી જગ્યા જોઈ લઈએ. હવે ખાલી જગ્યામાં જોવા માટે પહેલાં તમે સમજી શકો છો કે અહીંયા તમને શબ્દ આપેલા છે. તો બાળકો અહીં જોઈ શકો છો, ઇન્ફ્લુઅન્સ એટલે અહીંયા પ્રેરણા કહેવાય, સમવન એટલે કોઈ પણ એક એટલે કોઈક એક, ક્રિએશન એટલે બનાવટ કહેવાય, નથિંગ એટલે નોંધ લેવી કહેવાય. અહીંયા એઝ યુઝલ થ્રુ હિઝ ડેશ ઓલ ઓફ અસ with his own enthusiasm when he finally told about the project. મતલબ જ્યારે તેમનામાંથી આપણને તેમના બનાવટ તે ઉત્સાહમાં આવીને તેમના પ્રોજેક્ટ વિશે વાત કરતા હતા, એટલે તેમની પ્રેરણા કહેવાય અહીંયા આગળ. એટલે આપણે એઝ યુઝલ થ્રુ હિઝ ઇન્ફ્લુઅન્સ મતલબ તેમની પ્રેરણા દ્વારા આપણને જ્યારે એમના ઉત્સાહથી તેમના પ્રોજેક્ટ વિશે કહે છે. ખાલી જગ્યા આક્સ વોલ્ટ હાઉ શુડ ધ ડિઝની લુક, ત્યારે કોઈ એક પૂછે છે એટલે સમવન પૂછે છે કે ભાઈ વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાતું હશે. ક્વિક કેમ ધ રિપ્લાય, ત્યારે તરત જ પ્રતિચાર મળે છે, જવાબ મળે છે. ઇટ શુડ લુક લાઇક ખાલી જગ્યા એલ્સ ઓન ધીસ અર્થ, મતલબ દુનિયામાં કોઈએ નોંધ્યું ના હોય ને હું એવો એક ડિઝનીલેન્ડ બનાવવાનો છું, કોઈએ નથી નોંધ્યું એવું એટલે નથિંગ. તો આ તમને ખ્યાલ આવી ગયો, આ વોલ્ટ ડિઝનીના પાઠ પરથી બનાવેલું છે. તો અહીંયા કહે છે ઇન્ફ્લુઅન્સ એટલે અહીંયા પ્રેરણા લેવી, સમવન એટલે કોઈ એક બોલે છે કે ભાઈ વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું હશે, તો કહે છે કે દુનિયામાં કોઈએ નહીં બનાવ્યું હોય ને એવું હશે, મતલબ નથિંગ અહીંયા એવું છે. તો બાળકો અહીંયા તમારા પેપર નંબર 4ના સેક્શન બીની પૂર્ણાવત થાય છે. તો બાળકો બને તો વારે ઘડી આ વિડીયોને જુઓ, જેથી કરીને પ્રશ્નના જવાબ વધુ અનુકૂળતાથી ખબર પડે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઇક કરો, અને કંઈ તકલીફ પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં પણ તમે જણાવો. તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર તો ચોક્કસ વિદ્યાર્થીઓમાં કરો, જેથી દરેક બાળક અંગ્રેજીમાં સારા માર્ક લઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.